જતો રહે આપણો ટાઈમ લેપ્સ અહીંયા નાખવાનું છે આપણે રાઈ, બહુ બધી રાઈ નાખી ઓરિયાની દાળ બનાવી છે અને તેમાં આજે કંઈક અલગ રીતે બનાવું છું. તો ચાલો હવે છે ને આપણે પેલા પાઇટ બધી વેઈ નાખીએ, પછી તમને મળું નેક્સ્ટ રાઉન્ડમાં. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આપણે છે ને આજે ઘરે ગાર્ડન થોડુંક કામ કરવાનું છે. 2 દિવસથી બહાર હતો, કોઈનું રૂફ ફિટિંગ કરતો હતો, તે પહોંચી નહીં શીખો. જતો તો અર્લી મોર્નિંગના ને આવતો તો લેટમાં. તો 2 દિવસમાં એ કામ પૂરું કરીને આવી ગયા. આજે આપણે ગાર્ડનમાં કામ કરવાનું છે. આ પાઇટ છે ને ગાર્ડનની પાછળ, શેડની પાછળ લગાવવાનું છે. અને આપણું સેટઅપ અહીં મેં કર્યું છે આગળ તો કે ધીમે ધીમે બે લાવીએ. તો બતાવો હમણાં એક ટ્રોલી છે આપણી પાસે મસ્ત. તો હેવી લોડ ઉપાડી લઈશ એટલે બે પાઇપ લઈએ છીએ અને લઈને આવીએ છીએ. તડકો આજે બહુ મસ્ત નીકળે અને અહીંયા આ પાઇપ લાસ્ટ ટાઈમ બતાવી છે, અતુલભાઈના ઘરેથી લાવ્યા હતા, કામ કરતા હતા ત્યાંથી સાઈડ ઉપરથી. તો આ છે કંઈક ટાઇલ્સ આપણી પાસે. તો રૂફની ટાઇલ્સ છે, રૂફની ફ્લોર ટાઇલ્સ છે. અત્યારે લઈને આવી ગયો અને બીન પેલા સાઈડમાં મૂકી દઈએ. કે બીન નડતું હતું અને વોઇસ માટે માઇક્રોફોન સ્ટાર્ટ કરી દઈએ, તમને વોઇસ બરાબર આવી શકે. તો કહેતો તો ગાર્ડનનું થોડુંક કામ છે આજે. તો ગાર્ડનમાં છે ને આજે પાઇટો આ બેઠાડવાની છે. તો આવી છે કંઈક પાઇટ મોટી, બહુ વજનવાળી છે અને કેમેરો થોડો ડબ્બો દે છે, કેમ કે દૂરને ખબર નથી. અત્યારે પાછું પકડ્યું છે ને ડિસ્કનેક્ટ થઈ જાય છે ફેસ સેટઅપ. ને આવી છે કંઈક પાઇટો. આ છે આપણી ટ્રોલી. તો લઈને જવાનું છે અંદર ગાર્ડનમાં. મૂકી બે તો બે આવી જાય છે. આરામથી ઉપાડ લે છે ટ્રોલી. તો આવી રીતના કંઈક લેવાની છે બે ટ્રોલી. ટ્રોલીમાં બે પાઇટ અને જોઈએ છે હજી 10 રાઉન્ડ થાય. આ રીતના ટ્રોલીમાં ભરી હજી આટલી બધી છે. અહીંયા બીજી હતી થોડીક લઈ ગયો, ત્યાં અંદર મૂકી છે તે. ને આની જો આ રીતના ઉપાડી ખેંચતા હેલા ટ્રોલીમાં. અને ગેરેજ થોડુંક ભરાઈ ગયું છે કે બધું સામાન અહીંયા ગેરેજમાં જ પડ્યું છે અત્યારે, કે સાફ કરવાનો ટાઈમ નથી મેં ટાઈડી અપ કરવાનું કંઈ, એટલા માટે. અને જોઈએ છે નેક્સ્ટ વીક સુધીમાં આખું ગેરેજ ખાલી કરવાનું પ્લાનિંગ છે ને ટાઈડી અપ કરવાનું. તો અહીંયા થોડુંક હાર્ડ પડી જાય છે ઉતારવા માટે, કેમ કે અહીંયા છે ને ડોરમાં ભડું છે. આવી રીતના આટલું મોટું છે ડોર આડું. તો ઓલું કપડું મૂકી ને વટાડવાની છે આપણે ટાઇલ્સની એક હાથેથી. તો એ પણ બતાવું તમને કે હાથેથી કેમ ઉપાડવાની છે આકડી ને ઉપાડીને કેવી રીતના વઠીએ એ. તો જો અહીંયા છે ને એક ટાઇલ ડોર ઉપરથી વટાડવાની છે આપણે. કેમ કે આ કપડું છે ને અહીંયા મૂકી ને પછી આમ અપોઝિટ ક્રોસ કરવાની છે. ના વજન આનો છે ને મિનિમમ 30 કિલોની આજુબાજુ તો શેષ
30 કિલો તો ઉપરથી એક તો ઉપડી જાય પણ આપણી પાસે છે 35 અરાઉન્ડ 35 તો 35 ઉપાડીએ ને તો એકના 35 કિલો એટલે આપણે 35 થઈ જાય એના લીધે ટ્રોલી લઈએ હવે એક નાથી મૂવમેન્ટ કરીએ અહીંયા સ્ટોપ ભેગો કરીએ પછી પાછા ત્યાં ગાર્ડનમાં લઈ જઈએ પાછળ કેમ કે અત્યારે ના ગોડવાનું ચાલુ કરી નાખ્યું છે કામ ને ગોડે છે અત્યારે ઝાડના મૂળિયા છે ને એ બધા બહાર કાઢીએ છીએ એટલા માટે તો આપણે જઈએ બીજી ટ્રોલી લઈને આવીએ તો આપણે આવી ગયા પાછું એક રાઉન્ડ લઈને તો અહીંયા છે ને ઉતારી દઈએ આકડી તો આવી રીતના હજી 10 રાઉન્ડ થાય એટલે 20 સ્ટાઇલ હજી બાકી અહીંયા તો આવી ગઈ થોડીક 10 ને કેટલી થઈ ગઈ 8 ને 5 8 ને 5 13 આવી ગઈ ને હજી 20 છે ત્યાં તો ટોટલ મેં કેટલી 35 કીધી હતી એની જગ્યાએ 33 છે અત્યારે 2 ટાઇલ્સ છે ને મારો ફ્રેન્ડ આવ્યો હતો લંડનથી એનું ઘર બનતું હતું ગ્રીન લાઇન પર રિપેર તો એ 2 ટાઇલ્સ ત્યારે લઈ ગયો હતો એટલે 35માંથી 2 ઓછી છે મેં તમને 35 કીધી હતી આવી રીતના લિફ્ટ અપ તો થઈ જાય પણ વજન બહુ છે ઓરે રામા ત્યાં થઈ ગયો તો ચાલો તમને ત્યાં કામ શું ચાલે છે ને એ બતાવી દઉં ગાર્ડનમાં તો હજી ઘાસ ને બધું કટ કરવાનું બાકી છે મસ્ત છે પણ ગાર્ડન બધું ગ્રીન છે આખું સુપર ગુલાબના ઝાડવા તો બહુ મસ્ત થઈ ગયા છે આ વર્ષે જે નવા બધા ગયા લાસ્ટ યરના હતા ને ઠૂઠા બધા કોરીને એકદમ મસ્ત અહીંયા છે મમ્મી જો તેના મમ્મી અને પપ્પા કામ કરે છે અહીંયા અમારા સેટ છે ને કામ કરે ચાલુ છે ઠાગા ઠૂગી કરે ટેપા ભાંગે છે આમાં તો ત્યાં કામ થોડુંક ચાલુ છે અંદર ઠગાઠુગી કરવાનું ને કે ત્યાંથી છે ને અમે પાછળથી આ લાકડા કાઢ્યા બહાર બધાય તો આ લાકડા છે ને તે બધા કામ કરવા જાઓ ને ત્યાંથી આ બધા સારા પીસ હોય તો બારવા માટે લેતો આવતો હતો તે ઘેરે ગાર્ડનમાં કુકિંગ કરવાનું હોય કદાચ કોઈ વાર તો શું છે કામ આવી જાય એમ તો એમ કરતાં કરતાં આટલા બધા લાકડા થઈ ગયા ને અહીંયા મેં મારું રૂફમાં પણ ફાઈબર કર્યું હતું ને ત્યારે એ કર્યું હતું લઈ આવ્યો હતો થોડાક તે એના પડ્યા થોડાક એમ કરતાં કરતાં એટલા બધું લાકડું થઈ ગયું પણ અહીંયા ટાઈમ નથી કોઈને મેરે પકાવવાનો આઉટસાઇડ ડોર પર જોશું આ વર્ષે કોઈ પકાવે તો લાસ્ટ યર તો 2-3 વાર પકાવ્યું હતું કે પવન બહુ હોય ને તો મજા આવે ને ગાર્ડનમાં બેઠવાની અને પાછું આખું ખુલ્લું છે એટલે ઉપરથી પણ કબૂતરનું બધું ડસ્ટ ને બધું ઉડતું હોય પીસાને બધી તો મજા આવતી નથી ગાર્ડનમાં બેઠવાની ને ઓલી બાજુ જોઈએ છે શેડ બાજુ જો અત્યારે સરખું કરીએ છે ને તો એમાંથી થોડી જો પાઇટ બસે તો ફ્લોર થોડુંક બનાવશું બેઠવા માટે પણ ને તો હું થોડુંક અસલ રીતે થઈ જશે તો ચાલો હવે છે ને આપણે પહેલાં પાઇટ બધી વેહી નાખીએ પછી તમને મળું નેક્સ્ટ રાઉન્ડમાં તો પાઇટું તો બધી છે ને લઈ આવ્યા ને તડકો એકદમ મસ્ત નીકળો છે તો બધી જ પાઇટો અહીંયા આવી ગઈ છે આગળ તો ને હવે છે ને પાછો રેમ્પ બનાવ્યો અહીંયા એક લઈને બે લઈને ત્યાં પાછળ જામશે થોડું સાફ સુથરું કરી નાખ્યું છે બધીને તો ત્યાં જાઉં અને અત્યારે તમને એ પણ બતાવું કે ના શું છે તે હવે થોડુંક જગ્યા હતી કાંકરા છે ને એટલા કંઈ ખાસ નહીં એ રસ્તો રોકે એને આમાં નાખી દઈએ આગળ આ સીતરીમાં પાઇટ બેઠાડવાનું છે અત્યારે અને પછી આ બધું લાકડું છે ને રૂફના સાયે નીચે આવી જાય તો આ બધા લાકડા જ છે સારા એવા પણ ટીમર ને એવા બધા છે તો થોડાક કામ પણ આવીએ પાછા આમાં બધું ઝાડવાના અત્યારે લોકો કર્યું ને એમાં મોટા છે ને કદાચ અહીં શેડ બેડ નાખવું હોય ને તો પણ એમાં પાયા બહુ મસ્ત છે તો એ પણ થઈ જશે ને બધું ઘણું બધું છે પછી અહીંયા પણ એક છે ને અમારે પાણીની ટાંકી છે મેટલની તો એ પાછી ફિટિંગ કરવાની છે કે ઓલી બાજુથી ધૂળ પછી આકોર આવી જાય બધી એ પણ કરવાનું છે ને અત્યારે એમ ને આગળ આ છે ને ચાલુ કરું છું અહીંથી લઈને જવાનું ત્યાં એકદમ
તો અત્યારે તમને બતાવું પાછો. તો હવે ચાલુ કરું પાછું ભરવાનું ને પછી આપણે જઈએ પાછા લઈને ત્યાં. તો આપણે આમાં તો એક જ આવશે. વજનવાળી બહુ છે, આ મોટી છે તો 40-45 કિલો છે એક, હલતી પણ નથી, આવી મોટી છે. હજી વિચારતો હતો કે 2 લઉં, 2 નહીં આવે, કાંઈ રેમ્પમાં પાછું ચડવું પડે ને લઈને આવી રીતના. આવી રીતના છે ભાઈ આમાં કામકાજ. તો આવી રીતના લઈ ને જવાનું છે મૂકવા. આ પાઇટું તો છે ને જે 3 નાખી દીધી આગળ, કંઈક આવી લાગે છે. રસ્તો વોકવે જેવું બની ગયું મસ્ત. અને હજી 1 2 3 4 5 6 7 8 હજી આવીએ. અને અહીંયા છે નડિયા અને બધી, અને અહીંયા 2 લાઈન અહીંયા આવશે. પર ભરવા પાછા ગયા છે તો ચાલશે. હવે અહીંયા રેડિયો ચાલુ કર્યો, સબરસ રેડિયો. અને થોડુંક શું છે, થોડુંક મનોરંજન સાથે કામ થાય. ને અહીંયા પણ જે સૂરજમુખી હતી સિંગલ પન્નાવાળી તે કાઢી નાખી બધી સાફ ગોડીની. જો તેના મમ્મીએ ગોળીને બધું કાઢી નાખ્યું. ને છે કે ગોદાવરીનું ફૂલ ને બધા રિપેર થઈ જાય પાછા. ને અહીંયા બીજા ગોદાવરીના ફૂલ ને બધી છે. જોઈએ પાછું કામ કેવું છે. ચા પાણી બધું પી લીધા. હવે આપણે પાછા લાગી જાય 2 પાઇટ લઈ આવીએ નવી કારીગર જલ્દી. તો અહીંયા મેં ઓરિયન ડાયર બાફવા મૂકી અને ઇન્ડિયાની સિંગ છે. આ આવ્યા ત્યારે લાવ્યા હતા બહુ બધી, તો થોડીક બેસી હતી તો મેં એમાં સિંગ પણ સાથે બાફવા નાખી દીધી. સિંગ અને દાળ સાથે બફાઈ જાય, બેનો ટેસ્ટ આવી જાય. તો બધું સાથે નાખી દીધું છે એટલે બફાઈ જાય. અને આપણે અહીંયા વઘાર કરવાનો છે તેના માટે. તો ચાલો અહીં તો તેના માટે આદું, લીલું મરચું, ટમેટાં અને આટલું 2 થી 3 ટીપા નાખવા માટે લીંબુનો જ્યુસ લીધું છે. તો અહીંયા નાખવાનું છે આપણે રાઈ. બહુ બધી રાઈ નાખી દીધી છે ને. અને હવે જીરું, સાથે સાથે હિંગ. આપણે એમાં હિંગ, રાઈ અને હવે નાખીશું મીઠો લીમડો. કે બધું સાથે ડબ્બામાં ભરી દીધું છે. હા, તો આપણે નાખીશું મીઠું. તો અહીંયા 2 ચમચી જેટલું મીઠું નાખી દીધું છે. ચાલો તો મિક્સ કરી દઈએ. હવે નાખી દઈએ આપણા સ્પેશિયલ મસાલા. તો અહીંયા નાખાઈ દીધું હળદર, ધાણા જીરું પાવડર, લાલ મસાલો, સ્પૂન જેટલું પાણી નાખીએ આપણે મસાલો કૂક કરવા માટે.
સાથે સાથે રાઈસ પણ મૂકી દે. રાઈસ થઈ જાય ચોખા થઈ જાય એટલામાં ખા નાઈ ખાવ તો થોડો ખા હે ને ઓછી કેસ પડી હતી. આપણે મૂકવાનું છે રાઈસ. તો આપણે પાછા દાળનો મસાલો કૂક થાય છે, કેમ કે આપણે પાણી નાખ્યું છે તો થોડુંક પ્રોપર પાણી ભરે ત્યાં સુધી કૂક થવા દઈએ. ચાલો તો આપણે મસાલો કૂક થઈ ગયો છે. તો હવે આપણે ઓરિએન્ડરને નાખવાની છે ધીરે ધીરે પાણી સાથે. બધી દાળને નાખી દઈએ. ચલો મસ્ત મજાને આપણે કુકરમાં 1 થી 2 સીટી પડાવી નાખીએ એટલે દાળ કૂક થઈ જાય પ્રોપર. તો અહીં મેં લીડ મારી દઉં અને ધીમા ગેસ પર ડીપ ફ્રાય.